હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 3 વર્ષાવર્ણનમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું આપ્યું છે કીદૃશી પ્રાવટ્ય પ્રાવર્તત. એની માટે જવાબ આપ્યો છે સી, સર્વ સત્વા સુખપ્રદા. બીજું, ભાસ્કર ભૂમ્યા કીદૃશ વસુ પીબતી. જવાબ છે બી, જલમયમ. ત્રીજું, કલો યુગે પાપેન કે ભાંતિ. જવાબ આપ્યો છે બી, પાખંડા. ચોથું, સસ્ય સંપદભી ક્ષેત્રાણી કેશામૃદમ દદુ. જવાબ આપ્યો છે ડી, કર્ષકાણામ. 5. વર્ષાકાલે માર્ગા કીદૃશા ભવંતિ. જવાબ આપ્યો છે સી, સંદિગ્ધા. 6. મેઘા ગમેન કે હર્ષા ભવંતિ. જવાબ આપ્યો છે સી, શિખંડીના. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલું, સૂર્ય કતિ માસાના ભૂમ્યા વસુ પીબતી. ઉત્તર, સૂર્ય અષ્ટો વા માસાના ભૂમ્યા વસુ પીબતી. બીજું, નિશામુખેશુ કે ભાંતિ કે ન ભાંતિ. ઉત્તર, નિશામુખેશુ ખદયોતા ભાંતિ ગ્રહા ન ભાંતિ. ત્રીજું, ક્ષેત્રાણી કથમ કર્ષકાણા મૃદમ દદુ. ઉત્તર, ક્ષેત્રાણી સસ્ય સંપદભી કર્ષકાણા મૃદમ દદુ. ચોથું, અનભ્યસ્યમાના શ્રુતય કીદૃશ ભવંતિ. ઉત્તર, દ્વિજે અનભ્યસ્યમાના શ્રુતય કાલહતા ભવંતિ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન, વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે. જવાબ, વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ મેઘાચ્છાદિત બની જાય છે. તે ચમકતા તેજો વર્તુળવાળું અને વાદળાના ગડગડાટવાળું થઈ જાય છે. બીજું, આજ્ઞાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે. જવાબ, આજ્ઞાઓના પ્રકાશને પાખંડી લોકોના પ્રભાવ સાથે સરખાવવામાં આવ્યો છે. આજ્ઞાઓનો પ્રકાશ અલ્પકાલીન હોય છે. ત્રીજું, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે અને શા માટે. જવાબ, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને ધનવાનો સંતાપ પામે છે, કારણ કે બધું ભાગ્યને અધીન છે. આ વાતને ન જાણનાર અનાજનો સંગ્રહ કરનાર ધનવાનોને ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. ચોથું, વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે. તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે. વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા, અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડા ટેકરાવાળા થઈ જાય છે. ઘાસથી ઢંકાઈ ગયેલા રસ્તાઓને અભ્યાસના સ્વાધ્યાયના અભાવે વિસરાઈ ગયેલા વેદ સાથે સરખાવ્યા છે. પાંચમું, મયુરોના હર્ષ પામવાની બાબતની કોની ઉપમા આપવામાં આવી છે. જવાબ, મયુરો આકાશમાં વાદળાના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે અને કળા કરીને નાચવા લાગે છે. તેમના હર્ષ પામવાની બાબતને ભગવાનના ભક્તજનોના આગમનથી આનંદ અનુભવતા ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે. પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો. વર્ષાવર્ણનમ પદ્યને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં આલેખો. મહર્ષિ વેદવ્યાસના 18 પુરાણોમાં ભાગવત પુરાણ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું રમણીય વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો આ પાઠમાં લેવામાં આવ્યા છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશ વાદળાના ગડગડાટ અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. વાદળો જળધારાઓ વરસાવવા માંડે છે. વરસાદનું આગમન થતાં ધરતીની સુંદરતા વધી જાય છે. ધાન્યથી સમૃદ્ધ બનેલા ખેતરો નિહાળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવા રૂપમાં આવી જાય છે. ચોમેર નવું ઘાસ ઉગી નીકળે છે અને તેનાથી માર્ગો આચ્છાદિત થઈ જાય છે. વર્ષા રાણીનું આગમન મયુરો માટે તો જાણે ઉત્સવ. તેઓ કર્ણપ્રિય કેકરાઓ કરીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. આ કાવ્યમાં ઉપમા અલંકારનો પ્રયોગ સુંદર રીતે થયો છે. ત્રીજા પદ્યમાં ઉપમાન તરીકે પસંદ કરાયેલા પદાર્થો અત્યંત આકર્ષક છે. રાત્રિના આરંભે અંધકારમાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ન દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવવામાં આવ્યા છે.
કલિકાળમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે, એટલે પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે અને વેદો સાવ વિસરાઈ જાય છે. ચોથા પદ્યમાં ખેતરો પોતાની ધાન્ય સમૃદ્ધિથી ખેડૂતોને પ્રસન્ન કરી દે છે. પાંચમા પદ્યમાં નવવારી નિશ્વયા એટલે કે અને હરિનિશ્વયા શબ્દોના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ કાવ્યની શોભા વધારે છે. છઠ્ઠા પદ્યમાં તૃણાચ્છાદિત માર્ગોને સ્વાધ્યાયના અભાવે વિસ્મૃત થઈ ગયેલા વેદો સાથે સરખાવવામાં આવ્યા છે અને સાતમા પદ્યમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ઘરમાં રહેતા સંસારીઓ સાથે સરખાવવામાં આવ્યા છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. પ્રશ્ન 5. નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. તો જોઈએ. પહેલા માટે સ્વર્ગોભી મોરયુક્ત મારે ભે ભાસ્કર કાલ આગતે અનુવાદ આપ્યું છે. સમય આવ્યો ત્યારે સૂર્યે પોતાના કિરણો વડે જળરૂપી દ્રવ્ય છોડવા માંડ્યું. સ્પષ્ટીકરણ જોઈએ. પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણનમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમના 10મા સ્કંદમાં વર્ણિત વર્ષાવર્ણનમના શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સમય આવ્યો ત્યારે 8 મહિના સુધી ધરતીનું જે જળરૂપી દ્રવ્ય પીધેલું તેને સૂર્યે પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશ વાદળોના કડાકા ભડાકા અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. 8 માસ ધરતીનું જે જળરૂપ વસ્તુ પીધેલું તે બધું સૂર્ય પોતાની કિરણોની સહાયતાથી જળની ધારાઓ રૂપે વરસાવવા લાગે છે. ધરતી અને સૂર્ય વચ્ચે થયેલ 3 આ આદાન પ્રદાનનો ખેલ અદ્ભુત છે. પ્રસ્તુત પંક્તિથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂર્ય પણ જાણે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય તેમ ધરતી પાસેથી લીધેલું જળરૂપી દ્રવ્ય પાછું આપવા ઉત્સુક છે. બીજું, યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. અનુવાદ. કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો તેમ અંધકારમાં આજ્ઞા શોભે છે, વેદો તો સાવ વિસરાઈ જાય છે. સ્પષ્ટીકરણમાં જોઈએ. પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણમ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમાં 10મા સ્કંદમાં લખાયેલું છે કે વર્ષાવર્ણમના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો તેમ અંધકારમાં એટલે કે અંધારામાં આજ્ઞાઓ શોભે છે. નહીં દેખાતા ગ્રહોની માફક વેદો સાવ વિસરાઈ જાય છે. આકાશમાં જે રીતે નક્ષત્રો અને તારાઓ ચમકતા હોય તેમ ધરતી પર આજ્ઞાઓ ચમકતા દેખાય છે. કળિયુગમાં વેદનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓની વાહ ચારે બાજુ જોવા મળે છે. તેથી આજ્ઞાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવેલ છે. આજ્ઞાઓનો પ્રકાશ બહુ થોડા સમયમાં નાશ પામે છે, તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે. એટલે કે તેઓ ધ્વનિ અહીં છે. આ પંક્તિમાં આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ગ્રહો નક્ષત્રોને વેદ સાથે સરખાવીને યથાર્થ ઉપમાનો પ્રસ્તુત કર્યા છે. ત્રીજું, ગૃહેષુ તૃપ્તા નિર્વિણ્ણા યથા ભગવજ ન્યાગમે. અનુવાદ આપ્યો છે. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થ હોય છે તેમ. હવે સ્પષ્ટીકરણ જોઈએ. પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. વર્ષાવર્ણનમ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં વર્ણિત છે. વર્ષાવર્ણનમના આ શ્લોકમાં જણાવ્યું છે કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થ સંસારીઓ આનંદ અનુભવે છે, તેમ વાદળાના આગમનને ઉત્સવ ગણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. વર્ષાનું આગમન થતાં મયુરો હર્ષિત થઈને નાચવા લાગે છે. તે તેમની માટે ઉત્સવરૂપ બની જાય છે. તે પ્રમાણે ભગવાનના ભક્તો ઘરે પધારે તો થાકેલા સંતાપ પામેલા સંસારીઓને આનંદ થાય છે અને તેઓ પ્રભુ ભક્તોનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કરે છે અને તેમની અંતઃકરણપૂર્વક આગતા સ્વાગતા કરે છે. તે જ પ્રમાણે મયુરોને વાદળાનું આગમન ખૂબ ગમે છે. તેઓ પણ હરખાઈને નાચવા લાગે છે. તેઓ સુંદર કળા કરીને પ્રકૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મયુરોને માટે વાદળાનું આગમન ઉત્સવરૂપ બની જાય છે, તેમ સંસારીઓને માટે ભક્તજનોની પધરામણી પ્રસન્નતાદાયક બની જાય છે. આ તુલના કેટલી ઉચિત છે. ચોથું, માર્ગા બભુહુ સંદિગ્ધા સ્તૃણે છન્ના હાસ્ય સંસ્કૃતા. અનુવાદ આપ્યું છે. માર્ગો ઘાસથી આચ્છાદિત થયેલા અસ્પષ્ટ ધૂંધળા અને અસમતળ
ખાડા ટેકરાળા થઈ ગયા છે. સ્પષ્ટીકરણ: પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ મહર્ષિ વેદવ્યાસ પ્રણીત એટલે કે શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં વર્ણિત છે. વર્ષાવર્ણનમના જે શ્લોકમાંથી આ પંક્તિ લેવાયેલી છે તે શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો સમય આવે વિસરાઈ ગયા તેમ માર્ગો ઘાસથી છવાઈ જતા અસ્પષ્ટ ધૂંધળા અને અસમઢળ થઈ ગયા. બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો ઋતા હતા સમય આવ્યે ભૂલાઈ જાય છે તેમ વર્ષા ઋતુમાં માર્ગો ઘાસથી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે તેમજ અસમથળ ખાડા ટેકડાવાળા બની જાય છે. આ સરખામણી કેટલી સમુચિત અને સચોટ છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.